રાજ્ય સરકારના નિર્ણયને ટેટ પાસ ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે। સરકારે જ્ઞાન સહાયક યોજના હેઠળ રાજ્યના શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય કર્યો હતો। છેલ્લા 4 વર્ષથી શિક્ષકોની કાયમી ભરતી થઈ નથી, જેથી ઉમેદવારો આ યોજનાનો વિરોધ કરી રહ્યા છે। ઉમેદવારોની માંગ છે કે સરકાર કાયમી શિક્ષકોની ભરતી કરે। રાજ્ય સરકારના નિર્ણયનો ટેટ પાસ ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે। સરકારે જ્ઞાન સહાયક યોજના હેઠળ રાજ્યમાં શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય કર્યો હતો। છેલ્લા 4 વર્ષથી શિક્ષકોની કાયમી ભરતી થવી જોઈએ તે થઈ નથી। ઉમેદવારો આ યોજનાનો વિરોધ કરી રહ્યા છે। ઉમેદવારોની માંગ છે કે સરકારી શાળાઓમાં તમામ ખાલી જગ્યાઓ પર કાયમી ભરતી કરવા સાથે બીજા બધા જ માધ્યમોની વિદ્યા સહાયક તથા શિક્ષણ સહાયકની કાયમી ભરતી કરે। મારું નામ રાઠવા શકુંતલા છે। હું પંચમહાલથી આવું છું। આજે આપ ફેસ્ટિવલે આવ્યો છો, શું મુખ્યત્વે માંગ છે આપની? બસ અમારી એક જ માંગણી છે। અમે ગુજરાતના તમામ ટેટ પાસ ઉમેદવારો આવ્યા છે ને એક જ માંગણી લઈને આવ્યા છે કે જલ્દીથી જલ્દી અમારી કાયમી શિક્ષકની ભરતી કરો। કેટલા સમયથી ભરતી નથી કરવામાં આવી અને કેટલા ઉમેદવારોને અન્યાય થયો? છેલ્લા 5 વર્ષથી ભરતી કરવામાં નથી આવી। 2023માં અમારી એક્ઝામ લીધી, પણ જ્યારે એક્ઝામનું નોટિફિકેશન આપ્યું ને ત્યારે એમ કીધું હતું કે પરમેનન્ટ માટે આ નોટિફિકેશન છે અને દ્વિસ્તરીય એક્ઝામ લીધી, પ્રિલિમ લીધી પ્લસ મેઇન્સ લીધી અને જ્યારે પછી ભરતી થવાનું કે કાયમી નોકરી લેવાનો સમય આવ્યો ત્યારે લોકોએ જ્ઞાન સહાયક નામનું ગતકડું લાવીને અમારી સમક્ષ મૂકી દીધું છે। એનો અમે વિરોધ કરીએ છીએ અને જલ્દીથી જલ્દી કાયમી શિક્ષકોની ભરતી કરે, એ પણ ક્રમિક કરે, પહેલા હાયરમાં કરે, પછી સેકન્ડરીમાં કરે અને પછી 1 થી 8માં કરે, એવી અમારી માંગણી છે। કેટલી જગ્યાઓ રાજ્યની તમામ શાળાઓને લઈને સદનમાંથી જ મળેલી જગ્યા પ્રમાણે 32,000 જેટલા શિક્ષકોની જગ્યા ખાલી છે। સરકાર ભરતી નહીં કરે તો આવનારા દિવસોમાં ઉમેદવારનું શું આયોજન રહેશે? જો સરકાર અમારી માંગણીને નહીં સાંભળે, આટલી રજૂઆત કરીએ છીએ, આટલા અમે છેલ્લા 6 મહિનાથી સંઘર્ષ કરીએ છીએ, અમારી વાત સાંભળતા નથી। જો સરકાર ભરતી નહીં કરે ને તો આમ જ અમે અમારી રજૂઆત, અમારી માંગણી અને અમારા આંદોલન ચાલુ જ રાખીશું। ખાસ કરીને ટેટ પાસ ઉમેદવારોની માંગણી ખૂબ વાજબી છે, કેમ કે છેલ્લા ઘણા સમયથી શિક્ષકોની ભરતી જે ગુજરાત રાજ્ય સરકારે જે કરવી જોઈએ કરી જ નથી અને એક જ્ઞાન સહાયક પ્રોજેક્ટ નામની જે લોલીપોપ આપી હતી, એ લોલીપોપ જેમ આપી એમાં જે જ્ઞાન સહાયક પ્રોજેક્ટના જે વિદ્યાર્થીઓને લેવાના હતા એ પણ લઈ ચૂક્યા છે। હવે જે કાયમી શિક્ષકોની ભરતી જે છે એ કાયમી શિક્ષકોની ભરતીને લઈ અને વિદ્યાર્થીઓ સતત માંગણી કરી રહ્યા છે કે કાયમી શિક્ષકની ભરતી જાહેર કરો। 2018 પછી એમાં જોવા જઈએ તો કાયમી શિક્ષકોની ભરતી જે થવી જોઈએ એ થઈ જ નથી, એટલે મોટા પ્રમાણમાં જગ્યાઓ ખાલી છે, લગભગ 50,000 ઉપર જગ્યાઓ ખાલી છે। તો આ જે જગ્યાઓ છે એમાં મોટા પ્રમાણમાં સત્વરે પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવે અને જે જગ્યાઓ છે એમાં કેટલી જગ્યાઓ ભરવામાં આવશે એની એક સુનિશ્ચિત તારીખ માટે વિદ્યાર્થીઓ ઉપસ્થિત થયા છે અને વિદ્યાર્થીઓના કહી શકાય સાથ સહકાર અને સમર્થન માટે હું પણ ઉપસ્થિત થયો છું અને વિદ્યાર્થીઓની જે માંગણી, વિદ્યાર્થીઓની જે લાગણી છે એમાં સંપૂર્ણ રીતે મારું સમર્થન છે। વાત કરવામાં આટલી જગ્યાઓ ખાલી છે છતાં સરકાર ભરતી કેમ નથી કરતી, શું કારણ? અત્યાર સુધી સરકારે, ગુજરાત રાજ્ય સરકારે ભારતીય જનતા પાર્ટીની 156+5 જે સત્તા પક્ષ છે અત્યારે, એ સત્તા પક્ષે અત્યારથી જે શિક્ષક બનવા માટે જે ઉમેદવારો થનગની રહ્યા છે તે ઉમેદવારોને અત્યાર સુધી થાલા વચનો જ આપ્યા છે અને દરેક વખતે જ્યારે પણ એ આંદોલનમાં ગાંધીનગર આવે તો એમને પોલીસ દ્વારા અટકાયત કરી અને કહી શકાય કે એને પોલીસ જે છે બોર પ્રયોગ કરી અને સાઈડમાં મૂકી દેતી હતી અને એના શિક્ષણ મંત્રી કે શિક્ષણ સચિવ સુધી મળવા જ દેવામાં નહોતા આવતા। અને વર્તમાન વિધાનસભાના ફ્લોર ઉપર જો કહેવાયેલો જે આંકડો હોય અને છેલ્લા 1.5 મહિનામાં જે રિટાયરમેન્ટ થયેલો જે આંકડો છે તે ટોટલ 55,000 જેટલી જગ્યાઓ વર્તમાનમાં ખાલી છે। જ્ઞાન સહાયક પ્રોજેક્ટ એ શિક્ષકોની ભરતી થયા બાદ પણ એ 55,000 જેટલી જગ્યાઓ ખાલી છે, તો શા માટે એ ભરતી કરતી નથી એ યક્ષ પ્રશ્ન છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।